નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જૂન 2026 ની અંદર જો ક્વેશ્ચન પેપર ઓલરેડી લેવાઈ ગયો છે. ઓકે, એ આપણે તમારી સમક્ષ ઓપન કર્યો છે. કોર્સ જે છે ટીવાય બીએ નો મિત્રો આ કોર્સ છે. સબ્જેક્ટ જે છે સેક્રેટરી પ્રેક્ટિસ, આ સબ્જેક્ટનું નામ છે. સબ્જેક્ટનું કોડ છે ASPCOM-01 70 માર્કનો મિત્રો આ પેપર છે. 14 જૂન 2026 ના રોજ મિત્રો આ પેપર લેવાયેલો છે. જો મિત્રો આ રીતના ક્વેશ્ચન પેપરના વિડીયો બનાવવાનો પર્પઝ આપણો એક જ છે કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે જેમને ક્વેશ્ચન પેપરની જરૂર પડશે પ્રીવિયસ યરના, ઓકે, તો એમને ઇઝીલી એક પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર આપણા ચેનલના માધ્યમ થ્રુ મળતા રહે, એટલે આપણે આપણી ચેનલની અંદર વિડીયો બનાવીને મૂકી દઈએ છીએ. ઓકે, તો તમારી પણ અત્યારે એક્ઝામ થતી હોય તો જરૂરથી તમારો એક્ઝામ થઈ ગયા પછી ઘરે ગયા પછી તો જે ક્વેશ્ચન પેપર છે એનો ફોટો પાડીને આપણને ઈમેલ કરી દેજો. આપણું ઈમેલ આઈડી છે bvp566@gmail.com. ઓકે, તો એ જે તમે ક્વેશ્ચન પેપર મોકલશો આપણે એના ઉપર વિડીયો બનાવીને આપણી ચેનલની અંદર મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને ઇઝીલી ત્યાંથી ક્વેશ્ચન પેપર મળતા રહેશે. તો તમે જોઈ શકો છો સેક્રેટરી પ્રેક્ટિસ જે સબ્જેક્ટ છે, ઓકે, એનું જે ક્વેશ્ચન પેપર છે એમાં કઈ રીતના પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તમે જોઈ શકો છો બે પ્રશ્નો આપેલો છે, બંને એકબીજાને ઓર છે, એટલે તમારે બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને લખવાનું રહેશે. એના 14 માર્ક રહેશે. સેમ પેટર્ન જે છે પ્રશ્ન નંબર 1, 2, 3 ને 4, ઓકે, પહેલા 4 પ્રશ્નની અંદર સેમ પેટર્ન તમને જોવા મળે છે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો એમાં ટૂંક નોંધ આપેલી છે. તમારે 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ બે સિલેક્ટ કરીને લખવાનું રહેશે. 14 માર્કના મિત્રો રહેશે. ઓકે, એટલે 14 માર્કના 5 સવાલો પૂછાયેલા છે, એટલે 70 માર્ક જે છે આ રીતે તમારા આ ક્વેશ્ચન પેપરની અંદર થાય છે. ઓકે મિત્રો, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો. અને આનો જો તમને આ ક્વેશ્ચન પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય મિત્રો, તો તમે આનો જે આપણો ડિટેલ વિડીયો ઓલરેડી આપણી ચેનલની અંદર આપણે મૂકેલો છે, એમાં જઈને પણ ડાયરેક્ટલી જોઈ શકો છો. જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન પેપર સર્ચ કરો મિત્રો, તો એનો સબ્જેક્ટનો કોડ જે હોય ને એ તમારે યુટ્યુબની અંદર નાખશો સર્ચમાં અને ઓલ એજ્યુકેશન સ્ટાર કરીને લખશો તો તમારો ક્વેશ્ચન પેપર જે છે મિત્રો એ જો આપણે એના ઉપર વિડીયો બનાવેલો હશે તો એ તમારી સમક્ષ સૌથી ફ્રન્ટ ઉપરમાં આવી જશે. ઓકે, તો આ રીતે મિત્રો ક્વેશ્ચન પેપર સર્ચ કરીને તમે એ પ્રશ્નપત્રો જે છે એ મેળવી શકો છો. ઓકે, તો બધા જ ફ્રેન્ડ્સ જોડે તમારા આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ.